કે જે મંગલસૂત્ર છે ને એ તો હવે ગઠબંધનમાં મારું સુરક્ષિત થઈ ગયું એ એમનો વિશ્વાસ છે. જે આમ આદમી પાર્ટીનું ને જે ગઠબંધન અમારે હતું ને એ મંગલસૂત્ર હવે અમારા સહી સલામત રહેશે એમ મોદી સાહેબ કહેતા હતા કે જ્યારે કોંગ્રેસ આવશે તો મંગલસૂત્રને કે તમારા ગીરવે મુકાઈ જશે એમ. પહેલાં તો દેશના નાગરિકોને જે લોકશાહી જે છે, લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે, મોટો આ દેશના હરેક નાગરિકનો વિજય છે, આ દેશના સંવિધાનનો વિજય છે. જ્યારે ફાસિસ્ટ તાકાતો જ્યારે આ દેશ ઉપર જ્યારે પોતાનું આક્રમણ કે તાનાશાહી કરવા જઈ રહી છે, પણ ત્યારે આ દેશનો એક નાગરિક જ્યારે બહાર આવે છે આ વિજય, એટલે આ દેશનો લોકશાહીનો વિજય છે, દેશના સંવિધાનનો વિજય છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. જે રીતે એક્ઝિટ પોલ 3 દિવસથી બતાવવામાં આવતા હતા દરેક ચેનલો પર, ત્યારે આજે હવે રિઝલ્ટો સામે આવ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અમારી જે ટીમ છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની પહોંચી ગઈ છે. ત્યાંથી સીધા અમે તમે વાત કરીશું કાર્યકર્તાઓની સાથે કઈ રીતના એક્ઝિટ પોલને જોયા અને 3 દિવસથી જે રીતના એક્ઝિટ પોલ બતાવવામાં આવતા હતા અને આજે જ્યારે આખી પોલ સામે આવી છે અને ઇન્ડિયા ગઠબંધનની મહેનત અને તેઓના કાર્યકર્તાઓની તમામની મહેનત નજરે પડી છે, તેની સામે કાર્યકર્તાઓ શું કહેશે, અમે સીધા એક અહીંના આગેવાનથી નેતાથી વાત કરીશું જેમણે પાછલા વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સીએમ સામે લડત લડી હતી, પરંતુ હાર થઈ હતી તેમની 17,000 વોટથી, પરંતુ તેમની સામે લડી અને 17,000 વોટ લાવવું એ પોતાની અંદર એક કારકિર્દી જે સારી નામાંકિત કારકિર્દી કહેવામાં આવશે. શું કહેશો જ્યારે 3 દિવસથી એક્ઝિટ પોલ આવતા હતા સામે અને આજે જ્યારે રિઝલ્ટ સામે આવ્યું છે? 1 તારીખ 1 જૂન અને 1 જૂન 6 વાગ્યા પછી જે એક્ઝિટ પોલ આવ્યા હતા એ એક્ઝિટ પોલ ખરેખર શોકિંગ હતા. જોકે એ એક્સપેક્ટેડ હતું કે એક્ઝિટ પોલ હંમેશા જે ચાલુ સરકાર છે એની ફેવરમાં જ આવવાના છે અને ક્યાંક એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ભાઈ એ 21 મે અજીત ડોવાલ દ્વારા બનાવાયેલો આ એક્ઝિટ પોલ હતો, જે બધી જ ચેનલોને આપી દેવામાં આવેલા. આ એક્ઝિટ પોલ નહોતા, આ બીજેપી પોલ હતું અથવા એમ કહી શકીએ કે મોદી સાહેબનો પોલ હતો. પણ આજે જ્યારે ખરેખર આપણે એને ઓનલાઈન અથવા લાઈવ જોઈ રહ્યા છીએ ત્યારે એની અંદર ખૂબ જ વાસ્ટ ડિફરન્સ છે અને આ જે અત્યારે હાલ આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ એનાથી ખરેખર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનની અંદર જે પણ પાર્ટીઓ છે ને એને જે કાર્યકર્તાઓએ જે સખત મહેનત કરી છે, દરેકના ચહેરા ઉપર ખરેખર ખુશી છે અને એવું લાગે છે કે સાંજ થતાં તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર પણ બની જશે. અચ્છા, ચોક્કસથી. તો અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે કે 295નો એક અંદાજો આપવામાં આવી રહ્યો છે, તેની સામે 242-50ની આસપાસ ઇન્ડિયા ગઠબંધનનો અંદાજો આપવામાં આવી રહ્યો છે. શું લાગે છે પાછળના જે રાજ્ય છે ત્યાંની સીટો ખુલશે તે પછી ઇન્ડિયા ગઠબંધનના વોટોમાં જે વધારો થવાનો છે તેવું કંઈક લાગી રહ્યું છે? બિલકુલ લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલ સપોઝ આપણે કહીએ કે ભાઈ 2:30 વાગ્યા છે ત્યારે એનડીએ 295 પર છે અને ઇન્ડિયા ગઠબંધન 230ની આસપાસ છે. હજુ પણ 80થી 90 સીટો એવી છે જેની અંદર 10-15 હજારના માર્જિનની અંદર એનડીએ આગળ છે. તો સાંજે 6 વાગ્યા સુધી એની અંદર ડેફિનેટલી ઇન્ડિયા ગઠબંધનની બઢત થશે અને અમારી જ સરકાર આવશે ઇન્ડિયા ગઠબંધનની. ચેતર વસાવાને આ બધા તમામ રિઝલ્ટોની વચ્ચે ચેતર વસાવાને કઈ રીતના જોઈ રહ્યા છો? શરૂઆતથી જ ત્યાં મનસુખ વસાવાની આગળ બતાવી રહ્યા છે. એ ખરેખર અમારા માટે પણ આશ્ચર્યજનક રિઝલ્ટ છે, કારણ કે અમે લોકોએ ખૂબ મહેનત કરેલી. સમગ્ર ટીમ, અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટની આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમે ત્યાં ખરેખર ખૂબ જ મહેનત કરેલી. ઈશુદાનભાઈ હોય કે ગોપાલ ઇટાલિયાજી હોય, એમણે ખૂબ મહેનત કરેલી. પણ છતાંય એવું કહી શકીએ આપણે કે જે લાસ્ટ ટાઈમ 2019માં મનસુખ વસાવાની જે લીડ હતી એને તો ખાસી એવી ચેલેન્જ આપી છે અને જોઈએ છીએ 6 વાગ્યા સુધી એ લીડમાં કેટલી ઘટાડો કરી શકીએ છીએ. તો ત્યાંની સીટોમાં કંઈક એવું લાગી રહ્યું છે નર્મદાની કે હજુ ચેતર વસાવાના કંઈક એવા બૂથો બાકી છે જ્યાંથી તેમના વોટમાં વધારો થઈ શકે જો તે ખુલે તો? કારણ કે ત્યાંના લડાઈમાં પણ એવું હતું કે 3 વસાવાને ઉતાર્યા હતા મેદાને, તો ક્યાંક ને ક્યાંક વસાવા સમાજની પણ જે છે રૂકાવટો તેમને નડી રહી છે. એક તરફ અરવિંદ કેજરીવાલના પત્ની પણ તેમના પ્રચાર માટે આવી ચૂક્યા હતા. ના, જેમ મેં પહેલાં કહ્યું એમ કે ખરેખર મહેનત તો પાર્ટીમાં દરેક લેવલે કરવામાં આવેલી અને કાર્યકર્તાઓની સાથે સાથે ઉપરની ટીમમાંથી, અગ્રણીઓમાંથી પણ ખૂબ જ મહેનત કરવામાં આવેલી. પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે છે ને કે ભાઈ મનસુખ વસાવાનું સંગઠન કદાચ ત્યાં વધારે મજબૂત હોય,
રાઈટ 6 વાગ્યા સુધીની અંદર હજુ જો એની અંદર ડેડિયાપાડા વિધાનસભાના બોક્સ ન ખુલ્યા હોય અને જો એ ખુલે તો અમને હજુ બી આશા છે કે એની અંદર 100% બાજી પલટાઈ શકે એમ છે. એક આખરી સવાલ, આ તમામ ખુશીઓની વચ્ચે સેલિબ્રેશન માટે તમારા જ જે રાષ્ટ્રીય અધ્યક્ષ કહીએ, સીએમ કહીએ, તે હાજર નથી, કેટલું દુઃખ છે તેને લઈને? અરવિંદ કેજરીવાલ. એનું તો કોને દુઃખ ન હોય. અમારા માનનીય અરવિંદ કેજરીવાલ જે અમારા પાર્ટીના અધ્યક્ષ છે, પણ એમને અમે ડેફિનેટલી સુપ્રીમ કોર્ટને એનો થેન્ક યુ કહીશું કે ભાઈ એમને 10 દિવસ માટે પણ એમને જે પેરોલ મીન્સ એમને વચ્ચે જે સમય આપ્યો, જામીન આપ્યા, અને એનાથી દરેક પાર્ટીને ખૂબ જ મીન્સ પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ જ બળ મળ્યું છે. અને જે પણ અમે લોકો આની અંદર આગળ વધી રહ્યા છીએ કે જે પણ કંઈ કરી રહ્યા છીએ એમના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. તો હવે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હજુ તો આ ઝાંકી જે રિઝલ્ટ આખું બાકી છે, કહી શકાય? ડેફિનેટલી કહી શકાય છે. અને આના પછી આવનારા દરેક ઇલેક્શન્સની અંદર, એ કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે વિધાનસભાના ઇલેક્શન હોય, તો એની અંદર અમને આ રિઝલ્ટથી ખૂબ જ બળ મળ્યું છે. કારણ કે જ્યાં બીજેપી 400+ વાતો કરતી હોય ત્યાં એ 250+ અત્યારે નથી થઈ શક્યું. અને ક્યાંક ને ક્યાંક મોદી સાહેબના ચહેરાને લોકોએ હવે ઓકે કે ભાઈ બીજેપી લાર્જેસ્ટ પાર્ટી છે, બટ ઇટ ઇઝ નોટ ધી ઓનલી પાર્ટી કે જેના બલબૂતા ઉપર એ પોતાની સરકાર બનાવી શકે. એટલે અત્યારે હાલ તમે પણ અમદાવાદનો પણ માહોલ તમે જુઓ તો કદાચ આમ શાંત લાગે છે, રાઈટ. એ જ બતાવે છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન સ્લો બટ સ્ટેડી એ એના વિજય રથ તરફ આગળ વધી રહ્યું છે. જી ચોક્કસથી હજુ પરિણામો ઘણા બધા આવવાના બાકી છે. તેની સામે ઇન્ડિયા ગઠબંધનની ટીમ અને આમ આદમીની જ્યારે કાર્યકર્તાઓ અને એમના કાર્યાલય અમે પહોંચ્યા છે, ત્યાં હજુ પણ જીતની ઉમ્મીદો ક્યાંક ને ક્યાંક નજર આવે છે. તે લોકો રાહ જોઈ રહ્યા છે કે સાંજ સુધી આખું રિઝલ્ટ સ્પષ્ટ થાય, ત્યારે જ કહી શકાય કે ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ શકે છે અને જીતની તરફ આગળ વધી રહ્યા છે તેવું કહી શકાય. દુઃખની ઘટના ગુજરાતની એક એ પણ કહેવામાં આવશે કે જ્યારે દહેગામની અંદર 11,000 નોટાના વોટ નીકળ્યા હોય તો ત્યાં ક્યાંક ને ક્યાંક જનતા એવું દાખવી રહી છે કે તે લોકોને કોઈ પાર્ટી અને કેન્ડિડેટ પસંદ નથી આવ્યા અને 11,000 વોટ નોટાને આપવા પડ્યા. તો આવનારા દિવસોમાં હવે ઇન્ડિયા ગઠબંધનની ટીમ કે આમ આદમીની ટીમ દહેગામમાં કઈ રીતના લોકોની સમક્ષ અને તેમની સમસ્યાઓને પૂર્ણ કરી શકશે તે જોવાનું રહ્યું. પરંતુ આખા એક્ઝિટ પોલને જ્યારે મોદી પોલ ગણાવવામાં આવ્યા તે આજના દિવસમાં સાબિત થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનને ધીરે ધીરે બઢત મળી રહી છે. સાંજ સુધી આખું રિઝલ્ટ સ્પષ્ટ થશે. જી ચોક્કસથી તો હવે ઇન્ડિયા ગઠબંધન તો હારી રહ્યું છે, પરંતુ તેની સામે એનડીએ ગઠબંધન જે છે તે જીતી રહ્યું છે. પરંતુ જે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે નિર્ણય લેતી હતી તે લઈ નહીં શકે તેવા સમાચારો અહીંયા સામે આવી રહ્યા છે. શું કહેશો, કઈ રીતના હવે જોઈ રહ્યા છો આ પરિણામમાં? પહેલાં તો દેશના નાગરિકોને જે લોકશાહી જે છે, લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે, મોટો આ દેશના હરેક નાગરિકનો વિજય છે, આ દેશના સંવિધાનનો વિજય છે. જ્યારે ફાસિસ્ટ તાકાતો જ્યારે આ દેશ ઉપર જ્યારે પોતાનું આક્રમણ કે તાનાશાહી કરવા જઈ રહી છે, પણ ત્યારે આ દેશનો એક નાગરિક જ્યારે બહાર આવે છે આ વિજય, એટલે આ દેશનો લોકશાહીનો વિજય છે, દેશના સંવિધાનનો વિજય છે. વાત કરીએ આપણે બીજેપીની, કે બીજેપીની જે તાનાશાહી વધી રહી છે, જે મોંઘવારી, કે જે રોડ રસ્તા, જે ભ્રષ્ટાચારીના હાલ હતા, કોઈ બોલવા તૈયાર નહોતું. તે એની સામે આ દેશના સંવિધાનની વિજય છે, આ દેશના હરેક નાગરિકની વિજય છે. ઇન્ડિયા ગઠબંધને જે રીતના ફાઇટ આપેલી છે, ઇન્ડિયા ગઠબંધને તમે જો હરેક રાજ્યમાં જે રીતના ફાઇટ આપી છે, ઇન્ડિયા ગઠબંધનના ટોટલી જે પણ નેતા હતા, એના કાર્યકર્તાએ જે એકજૂટતા બતાવી છે. કારણ કે નીચે લડવાવાળો જો વોર્ડ સુધી લડતો હોય તે કાર્યકર્તા છે, અને કાર્યકર્તાની મહેનત, એમના નેતાઓની, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની લડત વિજય છે. આ વિજય તરફ અમે આગળ વધી રહ્યા છીએ. સાંજ સુધીમાં પિક્ચર વધારે ક્લિયર થશે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને. જી ચોક્કસથી આશા એવી છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને. આ તમામની વચ્ચે તમે શું જોઈ રહ્યા છો કે હવે આ જે સીટો આવી છે તેની અંદર ક્યાંક ઝઘડા શરૂ થવાના છે ભારતીય જનતા પાર્ટીની અંદર? જો કદાચ જીતી પણ જાય તો પીએમનો ઝઘડો ઊભો રહેવાનો છે કે પછી પૂર્ણ થવાનો? જે એ લોકોનો વિષય છે, આમાં ભારતીય ઝઘડા પાર્ટી એનું પૂરું નામ છે, હું તમને કહી દઉં. હવે એ લોકોનો વિષય છે. અમારું ઇન્ડિયા ગઠબંધન તો સ્ટ્રોંગલી અડ્યું. તમે જોશો કે 2014 પછી જે રીતના તાનાશાહી અને વિપક્ષને દબાવવાની કોશિશ કરી એ સર્વ દેશ સામે હાજર છે. દેશની હરેક જનતા એ પ્રમાણે તમે જોઈ રહી છે. તો તમે જે કહી રહ્યા છો કે બીજેપીનો ઇન્ટરનલ મામલો છે, ભારતીય ઝઘડા પાર્ટીનો ઇન્ટરનલ મામલો છે, એમાં અમે કંઈ ના બોલી શકીએ. અમારી નજર અત્યારે ક્લોઝિંગ ઉપર છે કે કઈ રીતના રિઝલ્ટ અમારા આવે છે એના પર અમે ડિસાઇડ કરશું. બાકી એ લોકોનો મામલો છે શું કરવા માગે છે. તો હવે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે કંઈ પણ તેમના નારાબાજીઓ
કે તેમના દાવાબાજી કંઈક ચાલી નથી. એક તરફ રામ મંદિરનો પણ મુદ્દો લઈને નીકળ્યા હતા, બીજી તરફ ગેરંટીને લઈને નીકળ્યા હતા અને એક એવો પણ સામનો કરવો પડ્યો ઇન્ડિયા ગઠબંધનને કે અરવિંદ કેજરીવાલને જેલવાસ પણ ભોગવો પડ્યો. હવે હું પહેલાં તમને કહી દઉં કે નારાબાજી અને જુમલાબાજીની સરકાર આ પહેલેથી હતી. બીજું, ભગવાન નામના રામ ઉપર પથરા તરી જાય પણ બીજેપી હવે તરવાની નથી. ભગવાન રામે જ કદાચ સંદેશો આપ્યો કે હવે તમને લેવલમાં લાવી દઈએ. બાકી દેશની જનતાના દિલમાં રામ છે, એ પહેલેથી રહેલો છે. એ કોઈ બીજેપી મેન્યુપ્યુલેટેડ રામ નથી. બીજા અમારા અરવિંદ કેજરીવાલની વાત કરીએ, આ પ્રોસેસની લડાઈ છે. આખી ઇન્ડિયા જાણે છે કે અરવિંદ કેજરીવાલને જે રીતના ખોટી રીતના જે પણ કાનમાં લોકો કર્યા છે, એક પ્રોસેસની લડાઈ છે. અબેન્ડમેન્ટ કરીને જે રીતના હેરાન કરવાની સ્થિતિ છે. પણ સૂરજ ઉગશે, સૂરજને કોઈ દી આથમતો જોયો છે તમે? એવી રીતના ચડતો સૂરજ છે, એની સામે થૂકવાથી કંઈ થવાનું નથી. અરવિંદ કેજરીવાલ બહાર આવશે, જરૂર આવશે અને દેશના હરેક નાગરિક માટે એમના અધિકાર માટે અરવિંદજી લડતા આવ્યા છે અને લડશે. જી ચોક્કસથી. તો આ જે લડાઈ છે આખી નાગરિકની અને ન્યાયની લડાઈ છે. એક મિનિટ પૂછ કરજો ને, બોલવું છે તમારે? જ્યાં તમામની વચ્ચે સાથે સાથે મહિલા કાર્યકર્તા અને મહિલા નેતાઓ જે આમ આદમીમાં કામ કરી રહ્યા છે તેમનાથી વાત કરીશું. મંગલસૂત્ર પર એક મોટા સવાલ ઊભા થયા છે. શું કહેશું, ઇન્ડિયા ગઠબંધને એ મંગલસૂત્ર ઉપર કંઈક જવાબ આપી દીધો છે? એક વાત એમને કહી દઉં છું નરેન્દ્રભાઈ સાહેબને કે જે મંગલસૂત્ર છે ને એ તો હવે ગઠબંધનમાં મારું સુરક્ષિત થઈ ગયું, એ એમનો વિશ્વાસ છે. જે આમ આદમી પાર્ટીનું ને જે ગઠબંધન અમારે હતું ને એ મંગલસૂત્ર હવે અમારા સહી સલામત રહેશે. એમ મોદી સાહેબ કહેતા હતા કે જ્યારે કોંગ્રેસ આવશે તો મંગલસૂત્રને કે તમારા ગીરવે મુકાઈ જશે એમ. પણ એવું લાગતું નથી હવે અમને કેમ કે અમે અમારું ગઠબંધનનું બહુ સરકાર આગળ ચાલી રહી છે એટલે અમને વિશ્વાસ છે અમારા. એના ઉપર હું કહું છું કે અમારા મંગલસૂત્ર હવે સહી સલામત છે. પહેલાં સહી સલામત નહોતા. કેમ કે લેડીઝોને બહુ આમ લેડીઝ ઉપર જુલ્મ બહુ થયેલો છે. એ અમે જોતા રહ્યા છીએ અને જોયા. કેમ કે એનો જવાબ આપી દીધો છે જનતાએ આપ્યો છે એનો જવાબ. આ ગઠબંધન કરીને જે અમારી સરકાર છે, કોંગ્રેસની સરકારને આમ આદમી પાર્ટીની સરકાર બે ગઠબંધન કરી એ અમારા માટે બહુ સરસ થયું છે. જી ચોક્કસથી. શું જે રામ મંદિર કહે છે ને કે રામ મંદિર અમે બનાવીને રામના નામે અમે વોટ લઈશું, એ વોટ હવે રામના મંદિરે કંઈ નહીં. જે માણસ કે જે કોઈ બી છે એના દિલમાં રામ છે, એના હૃદયમાં. જેમાં હનુમાન દાદાએ જે ચીરીને બતાવ્યું હતું કે જો રામ અહીંયા છે. રામ મંદિર પથ્થરની મૂર્તિમાં કાંઈ નથી. તમારા ભગવાન છે, મા બાપ છે અને તમારો રામ તમારા દિલમાં જ છે. કોઈ રામ મંદિર કંઈ નથી આપતો. તમે બીમાર થશો તો રામ મંદિરે રામ પાસે જઈને કહેશો, હોસ્પિટલ હશે ને ત્યાં જઈને કહેશો કે અમને ડૉક્ટરો હશે, વધારે પડતા ડૉક્ટરો હશે કે વધારે પડતી હોસ્પિટલો હશે કે હવે જે કોરોનાથી કંઈ વધારે કંઈક એવું મોટું આવી જાય તો ક્યાં જવાનું ઓક્સિજન લેવા માટે? રામ મંદિરમાં તો કંઈ નહીં જઈને કે અમારા બાળકને બચાવી લો કે રામ તમે બચાવી લો એમ. જી ચોક્કસથી. તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે લોકોએ રામ મંદિર તો લઈ લીધું પરંતુ મત આપ્યા નથી. રામના નામે જે માંગવા નીકળ્યા હતા એ રામ મંદિરને સ્વીકાર કર્યું છે પરંતુ વોટ જે છે ઇન્ડિયા ગઠબંધનને મળ્યા. જી ચોક્કસથી. આ હતા મહિલા કાર્યકર્તા અને અહીંયા જે કેજરીવાલ આમ આદમીની ઓફિસ છે જે અમદાવાદ ખાતે, ત્યાં એક સરસ મજાનો ઉત્સાહ હર્ષોલ્લાસ છે. પરંતુ એક દુઃખની ઘટના રાજકોટની એવી બની છે, તેની સામે આ લોકો હાલ જે સેલિબ્રેશન છે તે એક સાયલેન્ટ મોડ ઉપર છે. પરંતુ જે બાળકોને જીવ ગુમાવવો પડ્યો છે તેને લઈને હાલ જે શાંતિમય રીતે એક સેલિબ્રેશન કરી રહ્યા છે. એમાં ઢોલ તાશા નગારા કે ફટાકડા જેવા કોઈ પણ જે જુલુસ અહીંયાથી નીકળવાનું નથી અને લોકો શાંતિમય રીતે એક જે સેલિબ્રેશન એમની જીતનું કરવાના છે. તમામ લડતની અંદર જો મમતા બેનર્જીની અગર વાત કરીએ, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની તો તરણેતરની મહેનત રંગ લાવી છે. તેવી જ જગ્યાએ અરવિંદ કેજરીવાલને જે ઓછામાં ગણવામાં ના આવે પરંતુ કારણ એ જ હતું કે અરવિંદ કેજરીવાલને એક તરફ જેલવાસ ભોગવવો પડ્યો અને વચ્ચે જે તેમને જામીન આપવાના જે નિર્ણય આવ્યા સુપ્રીમ કોર્ટ તરફથી તો તેને લઈને અરવિંદ કેજરીવાલે એક સરસ રીતે મહેનત કરી અને બાકીના રાજ્યોમાં જ્યાં ચરણની ચૂંટણીઓ બાકી હતી ત્યાં અરવિંદ કેજરીવાલે સરસ રીતે કેમ્પેનિંગ કર્યું અને આખી ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને કેમ્પેનિંગ કર્યું. તેનું આ રિઝલ્ટ હાલ જોવા મળી રહ્યું છે તેવું કાર્યકર્તાનું માનવું છે.